સંપાદન અધિકારી અને નિગમના અધિકારી સહિત ચેરમેન શ્રીને બધા બેહીને અઠવાડિયા બાદ આપણે એવું હશે તો મળીશું. તમે મુદ્દા વાઇઝ લઈને આવજો અને એમાં આખા ડોક્યુમેન્ટ ચેક કરીને કોઈની પણ જમીન ખોટી રીતે સંપાદન થઈ ગઈ હશે, કોઈને વળતર નહીં મળ્યું હશે કે કોઈના 7/12 નીકળે છે અને કોઈ પ્રોજેક્ટમાં જતી રહેલી છે તો એનું જે પણ સરકારની ધારા ધોરણ મુજબ આપવાનું થશે તે અમે આપીશું એવી બાહેધરી એમણે આપેલી છે, આશ્વાસન એમણે આપેલું છે. અને એ ચર્ચા અડધો કલાક અમારી ત્યાં ચાલી છે. બધા જ અધિકારીઓ પણ હતા એટલે વધારે વિશેષ હું વાત નથી કરતો, પણ જે ત્યાં વાત એમણે મને કરી છે અને અમે જે રજૂઆત કરી છે એ એમણે ત્યાં સાંભળી છે અને એમણે કીધું છે કે અમે હકારાત્મક રીતે તમારી રજૂઆતને ઉપર સુધી મોકલીશું અને એનું નિરાકરણ આવે એવા પ્રયાસ અમે કરીશું એવું એમણે કીધું છે. એટલે આ વાત હું તમારા સુધી પહોંચાડું છું. અગર આવનારા દિવસોમાં જો તમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આપણે આનાથી પણ મોટો કાર્યક્રમ આપવાનો થશે તો આપણે સામાજિક રીતે મોટો કાર્યક્રમ આપીશું. હવે આજના આ કાર્યક્રમમાં મને લાગે છે આપણે બધા ગઈ રાતથી જ આપણે પોલીસ સાથે સંઘર્ષ ચાલતો હતો અને આજે આપણે અહીંયા એટલો કડક ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં અહીંયા અમે તો સીઓ ઓફિસે પણ જઈને આવ્યા, કેટલાક લોકો ત્યાં પણ ઘણા છે, આજુબાજુમાં પણ ઘણા લોકોને મળીને આવ્યા છે અને તમે પણ અહીંયા સુધી તમારી રીતે પહોંચ્યા છો ત્યારે ખરેખર આ બધાની એકતાને હું સલામ કરું છું. અને સમાજના ન્યાય માટે જ્યાં પણ રજૂઆત કરવાની થશે, જ્યાં પણ લડવાનું થશે, સામાજિક રીતે અમે આવીશું, તમારી સાથે જ છે. અને હવે આ કાર્યક્રમને લઈને સીઓએ અમને કીધું છે કે અઠવાડિયું અમને આપો, અમે બધા રેકોર્ડ ચકાસીને તમને નિર્ણય આપીશું. ત્યારે આ કાર્યક્રમને લઈને હવે અમે અહીંથી અમને તમે રજા આપો. અને મેં બધાને તમામ આગેવાનોને પણ વિનંતી કરું છું કે ફરી આપણે 2-3 દિવસ પછી મળીને આપણા મુદ્દાસર જે પણ રજૂઆતો હશે એ લઈ લઈશું. પણ અહીંના કાર્યક્રમથી હવે એમની સાથે જે આપણું ડિસ્કસ હતું તે થઈ ગયું છે એટલે અમે અહીંથી હવે રજા લઈએ છીએ. ઝરવાણી પણ 500 થી 800 લોકો અમારી સાથેના રાહ જુએ છે, એમને પણ ત્યાં જઈને મેસેજ આપીને એમને પણ સાથે લઈ જવાના છે. ત્યારે અમે અહીંથી હવે રજા કરવાના છે. ધન્યવાદ. જય આદિવાસી.